રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે થોડો ખાસ દિવસ છે અને બપોરનો સમય છે અને આજે મેં સાડી પહેરી છે. ક્યારેક પોતાની માટે તૈયાર થવું ગમે છે. અને હા, આ લુક મેં પાર્ટી માટે ક્રિએટ નથી કર્યો. અમારા ઘરે આનંદનો ગરબો રાખ્યો છે અને હવે હું અહીંયા પહોંચી ગઈ છું અને સામે માતાજીની સ્થાપના છે. અહીં આવતા જ અલગ ઉર્જાનો અનુભવ થાય છે. ફૂલોની સુગંધ, જ્યોતની રોશની, ઢોલ અને તાલની અવાજ અને આખું વાતાવરણ ભક્તિમય. અહીં દરેક વ્યક્તિ માતાજીની આરાધનામાં લીન છે. કોઈ આંખો બંધ કરીને માને પ્રાર્થના કરે છે તો કોઈ ગરબા રમતા રમતા માતાજીનું નામ લે છે. જ્યાં દરેક તાલ સાથે માતાજીનું નામ જોડાય છે અને દરેક પગલામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. આવી પળો જીવનમાં ઘણું સુકૂન આપે છે. જ્યાં ભક્તિ હોય અને મન સંપૂર્ણ શાંત. માતાજી સૌ ઉપર એની કૃપા વરસાવતા રહે. અહીં માત્ર એક બે લોકો નથી, અહીં આખા સમાજની બહેનો આવી છે. બધા પોતાની રોજની જવાબદારીઓને ભૂલીને આ પળોને માણી રહ્યા છે. કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બધા એક સરખા છે. ગરબા વચ્ચે હાસ્ય, મજાક, વાતો. દરેક ગરબા સાથે માતાજીનું નામ જોડાયેલું છે. મુખ ઉપર નામ, હૃદયમાં શ્રદ્ધા અને પગલામાં આનંદ. દરેક ગરબા સાથે નવો ઉત્સાહ અને નવી એનર્જી. પણ ભાવ એ જ રહે, માતાજીની ભક્તિ. આવી પળો વારંવાર નથી આવતી ને આપણી ઈચ્છાથી પણ નથી થતી. માતાજીનો હુકમ હોય તો જ આ પળોનો આનંદ માણી શકીએ છીએ. માતાજીનો આ પ્રસંગ એ ખાલી પ્રસંગ નથી, આ તો એક લાગણી છે જ્યાં સમાજ જોડાય, સંસ્કાર જીવંત થાય અને ભક્તિ વધુ મજબૂત બને. આજના આ સમયમાં આવો સમય કાઢવો બહુ જરૂરી છે, જ્યાં મન હળવું બને અને આત્મા ખુશ થાય. અને આ ઉત્સાહ દરમિયાન સમય કેવી રીતે પસાર થઈ જાય એ ખબર જ નથી રહેતી. ઢોલના તાલ સાથે મન પણ તાલ મિલાવી દે છે અને માતાજીના ગરબા ગાતા ગાતા મન એટલું હળવું થઈ જાય છે જાણે કોઈ ભાર જ ના રહ્યો હોય. અને આ શાંતિ તમે શબ્દોમાં સમાવી શકતા નથી. અહીં ભક્તિ પણ છે અને આનંદ પણ છે અને આ બંનેનું મિલન આ ઉત્સાહને, આ પ્રસંગને અને આ માતાજીની આરાધનાને બહુ ખાસ બનાવી દે છે. અને આ બધા એકી સાથે આનંદ કરીએ છીએ ને એટલે આની ખુશી બમણી થઈ જાય છે. આવા પળો તમે એકલા માણી ન શકો. ભક્તિમાં જ શક્તિ છે અને શક્તિ બધાની સાથે મળીને જ આવે છે. ગરબા ધીમે ધીમે શાંત થવા લાગ્યા છે પણ દિલમાં આનંદ હજી એમ જ ગુંજતો રહે છે. આજની આ યાદો અહીં પૂરતી નથી થતી, આ તો દિલ સાથે ઘર સુધી જશે. માતાજી સૌ ઉપર એમની કૃપા હંમેશા વરસાવતા રહે. આવો આનંદ વારંવાર મળતો રહે. અને ગરબા પછી માતાજીની પ્રસાદી મળી, એ પ્રસાદીમાં પણ એક અલગ જ મીઠાશ હોય છે. જાણે કે માતાજીનો પ્રેમ હાથમાં આવી ગયો હોય. બધા એકબીજાને પ્રસાદી આપતા આપતા, હસતા હસતા, વાતો કરતા કરતા માતાજીનો જયકારો લગાવ્યો. અને પછી આ એક પ્રસંગને હંમેશા માટે જીવંત રાખવા માટે ફોટોસ ક્લિક કરાવ્યા. આ માત્ર એક ફોટો જ નથી પણ એક યાદો છે જે જીવનભર સંભાળણું બનીને રહેશે. આવી ભક્તિ ભર્યા પળો માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.